તો આજ સાંજે અમે ગયા ઠામડા ભરવાના, આખું ટ્રેક્ટર ભરીને આને હંધુય પસાડ્યું. તો વેલકમ ટુ માય બ્લોગ. જય દ્વારકાધીશ, જય વડોદરા. હું ભાણો બે આવી ગયા હતા હનુમાન દાદાના મંદિરે. નાઈથી આપણે જવાનું છે દુકાને. પછી આવી ગયા હતા ભાઈ આપણે દુકાને ને આપણી ગાડી પડી હતી તડકે એટલે એને આપણે મેં દીધી છાંયા ઘરે આવીને આ બે ગયા મોબાઈલમાં મથવા. પછી પડી ગઈ હાઈન ને અમે આવી ગયા હતા ઠામડા કાઢવાના. આના સામું કેમેરા કર્યો હતો, આ ભાગવા માંડ્યો. હજી ઈ ભાગ્યો હતા તો બીજો પણ આવી ગયો. પછી એનો વિડીયો લઈને આવી ગયા અંદર ને અહીંયા પાછો કેમેરો ચાલુ કર્યો પાછો ભાગ્યો. પછી કાઢ્યો આપણે ગેસ, આ મશીન, મરચા સુધારવાનું મશીન ને તાવી તા કે મારા સામું કરી. પછી કાઢ્યા ભાઈ આપણે બે બેરલ, બે પાટલા ને બે વેરણા. પછી આપણે 3 ટોપિયા, 1 બકડિયું, 6 પાટલી ને 4 સીબા ને 2 મોટા ટોપ પણ કાઢી લીધા. પછી જેટલાનું યાદ આવ્યું એટલાનો આપણે વિડીયો ઉતારી લીધો ને ભરવા માંડ્યું આપણે ટ્રેક્ટર. અને 2 જણા ટ્રેક્ટર ભરે ને બાકી બધા ઉભા ને. એક ફેરામાં તો આવે એમ જ નતું, પાટલી ને બેરલ તો બાકી જ એમ હતા એટલે આપણે બીજો ફેરો પણ કરવો પડે એમ છે. પછી ટ્રેક્ટર ભરાઈ ગયું, ટ્રેક્ટર થઈ ગયું તો હાલતું ને અમે હંધાઈ ભાઈ ખડકાઈ ગયા છે યાર. વાહે 3 વેસમાં 2 આગળ કેમ બાકી ખડકાઈ ગયા ને હંધાઈ. અને આ ફિલિંગ તો કઈક અલગ જ છે ને હું હજી કેટલું કહું છું તો આને કે મારો લે. અને આવ્યો બમ્પ તો આ કોઈના જાકનાર હંધાઈ પકડી લીધું ને આ ડોબા વિચાર કરે કે હંધાઈ ક્યાં હોય પડ્યા. એટલે એ તો ખબર પડી ગઈ આ લોદા આવશે તો આ ઠામડા તો પછી પકડશે, પેલા પોતાનું કીધું છે. કાંઈ હું કાકા જાક ના જતા હોય તો સડી ગયા. અને ટ્રેક્ટર માં તો કેમ ખજાનો ભરીને જતા હોય એમ આ વગરનો ગાડી લઈને વાહે વાહે જ છે, આગળ તો થતો જ નથી. અને હજી તો તમને કહેતો તો આ કોઈના જાક રહી એમ નથી. અને આ તેને કહું છું પકડ્યો તોય હાથું હેઠે નાખ્યું. અને આ ભાઈ પાછો દાંત કાઢે. દાંત હું કાઢો, શરમ નથી આવતી તને? શું કરવા ઉભો રાખ્યો? અને ઓલો માંથી રાયડું નાખે એમ કરતા આપણે પૂગી ગયા ભાઈ ગેટે. અને પૂગી ગયા ભાઈ જ્યાં ઠામડા રાખવાના હતા ત્યાં ને ભાઈ આપણે મંડ્યા ભાઈ હંધાઈ હારવા. પછી ઠામડા હારીને ભાઈ સડી ગયા ભાઈ પાછા હંધાઈ ટ્રેક્ટર માં આવી ગયા ભાઈ થાકના. અને હંધાઈ મેથવા મંડ્યા ભાઈ હવ ના મોબાઈલ માં. આપણે ભાઈ આજનો બ્લોગ આટલો જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ